વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 એમાં સ્વાધ્યાયના દાખલા, એમાં સ્વાધ્યાયનો 11મો દાખલો. આ દાખલો આ રીતે છે. એક ઓરડામાં 6.5 કેપિટલ G એટલે શું? ગોસ. ચુંબકીય ક્ષેત્ર છે ને, બે એકમો ટેસ્લા અને ગોસ. ટેસ્લા મોટો એકમ, ગોસ નાનો, બંને વચ્ચેનો સંબંધ આપ્યો છે. જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલ છે, આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે. ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય છે? લંબ રૂપે. અને કેટલી ઝડપથી? તો આટલી ઝડપથી 4.8 10⁶ પ્લસ દાખલ થાય છે. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ છે એનો જવાબ આપો. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે કેમ ગતિ કરે એનો આન્સર છે. અને આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પણ શોધો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ તમે આ પ્રકારનું સૂત્ર જાણો છો કે F સદિશ બરાબર E V ક્રોસ ઇલેક્ટ્રોન પર આ સૂત્ર અનુસાર બળ લાગે. ક્રોસ ગુણાકાર કાઢી નાખો અને મૂલ્ય લખું તો E, મૂલ્ય એટલે માઈનસ નથી લેતો, E V B sin થીટા. હવે ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય છે? લંબ રૂપે દાખલ થાય છે. એ થીટાની કિંમત 90 છે, π/2 લેતો. તો F = E V B sin 90 π/2 કે 90. તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર EVB, ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઇલેક્ટ્રોન પર બળ લાગે. આ જે બળ છે અહીંયા તમે જો ક્રોસ ગુણાકાર છે, તેથી બળની દિશા કઈ થાય? V અને B થી બનતા સમતલને લંબ થાય. ક્રોસ ગુણાકાર 11માં આવતું C સદિશ બરાબર A ક્રોસ B. તો C સદિશની દિશા કઈ? A અને B થી બનતા સમતલને લંબ. જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર નક્કી થાય. સ્ક્રૂને કેવી રીતે ફેરવવાનો? A થી B થી. અને સ્ક્રૂ જે દિશામાં સ્થાનાંતર કરે એ દિશા C પરિણામે. એમ અહીંયા બળ F ની દિશા કઈ થાય? V અને B થી જે સમતલ બને સમતલને લંબ. બળ F સદિશની દિશા V અને B થી બનતા સમતલને લંબ. હવે આનાથી બનતા સમતલને લંબ હોય એનો અર્થ એવો થાય કે બળ વેગને લંબ, બળ B ને લંબ. જો V અને B આમ હોય, V વેગ આમ હોય માની લો, અને B આમ હોય, તો આનાથી જે સમતલ બને એને લંબ કાં તો ઉપર કાં તો નીચે. તો આ બળ વેગને લંબ હોય, આ બળ ચુંબકીય ક્ષેત્ર B ને પણ લંબ હોય, તેથી બળ વેગને લંબ. તેથી પ્રવેગ વેગને લંબ. હવે 11મા ધોરણમાં તમે એવું જાણો છો કે પ્રવેગ 3 રીતે ઉત્પન્ન થાય. કાં તો વેગનું મૂલ્ય બદલાય તો પ્રવેગી ગતિ, અને આવી ઘટના ક્યારે બને? તો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો, અથવા વિરુદ્ધ હોય તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય. પણ વેગનું દિશા બદલાય તો એ પ્રવેગી ગતિ. આવી ઘટના ક્યારે બને? તો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય તો વેગની દિશા બદલાય. એમ આ બળ વેગનું મૂલ્ય નથી બદલતું, આ બળ વેગની સતત દિશા બદલે છે. કેમ કે બળ વેગને લંબ છે. અને જે બળ વેગની સતત દિશા બદલે અને મૂલ્ય ન બદલે એ વીજભાર કેવી ગતિ કરે? સતત વર્તુળમય ગતિ કરે. કેમ કે સતત વેગની દિશા બદલાતી જાય. વેગની દિશા કઈ? સ્પર્શકની દિશામાં. હવે વેગની દિશા સતત બદલાતી જાય તો એની ગતિ કેવી થાય? વર્તુળાકાર ગતિ થાય. એટલા માટે ઇલેક્ટ્રોન
સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય, બળ વેગને લંબ, આ બળ વેગની દિશા બદલે અને સતત વેગની દિશા બદલાય એટલા માટે ઇલેક્ટ્રોનની ગતિ કેવી? વર્તુળાકાર. આ બળ વેગની દિશા બદલે મૂલ્ય નહીં. તેથી ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે. ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ કે બળ વેગને લંબ, તો આ જે બળ છે ને એને કેન્દ્રગામી બળ કહેવાય અને આ બળ વેગની દિશા બદલે એટલા માટે ઇલેક્ટ્રોનનું ગતિમાર્ગ કેવું? વર્તુળાકાર. હવે તમે એ પણ જાણો છો કે કોઈ પણ પદાર્થ કે વીજભાર કે કોઈ કણ વર્તુળમય ગતિ કરે તો એની પાસે કયું બળ હોય? કેન્દ્રગામી બળ હોય. અને આ કેન્દ્રગામી બળ સીધે સીધું ક્યારે ના ઉત્પન્ન થાય? માનો કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે તો ચંદ્ર પાસે કેન્દ્રગામી બળ આવ્યું ક્યાંથી? તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર જે ગુરુત્વાકર્ષી બળ લાગે એનું જ કેન્દ્રગામીમાં રૂપાંતર થાય. એ ગુરુત્વાકર્ષી બળ બરાબર કેન્દ્રગામી. એમ કોઈ ઇલેક્ટ્રોન પરમાણુમાં કક્ષામાં ફરે છે તો આ ઇલેક્ટ્રોન પાસે કેન્દ્રગામી બળ આવ્યું ક્યાંથી? તો ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર જે કુલંબીય બળ લાગે એનું જ કેન્દ્રગામીમાં રૂપાંતર થાય. અહીંયા વર્તુળમય ગતિ ઇલેક્ટ્રોનની, તો ઇલેક્ટ્રોન પાસે કેન્દ્રગામી બળ આવ્યું ક્યાંથી? તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે ચુંબકીય બળ લાગે એનું શામાં રૂપાંતર થાય? કેન્દ્રગામીમાં. એટલા માટે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? વર્તુળમાં. તેથી કેન્દ્રગામી બળ ક્યાંથી આવે? તો ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ એનું જ કેન્દ્રગામી બળમાં રૂપાંતર થાય. કેન્દ્રગામી બળ ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ. ચુંબકીય બળનું સૂત્ર કયું આવ્યું? EV બરાબર કેન્દ્રગામી બળ mv²/r. હવે રકમની અંદર બરાબર જુઓ શું શોધવાનું છે? ત્રિજ્યા શોધવાની છે. જુઓ આ જે વર્તુળાકાર માર્ગે ગતિ થાય ને એની ત્રિજ્યા શોધો. તો બંને બાજુ વેગ ઉડી ગયો એક. r ને સૂત્ર કરતા બનાવો તો r બરાબર mv/ev. હવે આ ત્રિજ્યા વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તમારે શોધવાની છે. હવે આ સૂત્રમાં બધી કિંમત મૂકી દો. m ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 રકમમાં ન પણ આપેલું હોય તો પણ આપણે યાદ હોવું જોઈએ. ઝડપ 4.8 10⁶ ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ. ઇલેક્ટ્રોનની ઝડપ છે, કક્ષીય ઝડપ તો નહીં કહું, ચુંબકીય ક્ષેત્ર છે. છેદમાં e ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻19 ચુંબકીય ક્ષેત્ર b 6.5 ગોસ છે, ટેસ્લામાં ફેરવો તો 6.5 × 10⁻4 ટેસ્લા. હવે હંમેશા સાદુરૂપ આપો ત્યારે પહેલા શું જોવાનું? 10 ની ઘાત ગણી નાખવાની. એ ઉપર 10⁻31 માંથી 6 જતી રહી એટલે -25. -25 માંથી 19 જતા રહે એટલે 6 વધી -6 માંથી આ 4 જતા રહે 10⁻2 વધે. પછી 48 છે, પોઈન્ટ કાઢી નાખો તો અહીંયા પોઈન્ટ કાઢી નાખો 16 તેરી 48 9.1 × 3 આ તો ઉડી ભાગ્યા 6.5. જે જવાબ આવે તે મીટર. 10⁻2 કાઢી નાખો ને તો જવાબ સેમીમાં પણ આવે, પણ ફરજિયાત સેમીમાં તમે લખો ને તો પહેલા એ મીટર એકમ લખવાનો પછી તમારે સેમી લખવાનું. ઘણા બધા વિદ્યાર્થી શું કરે? હા એકમ ના લખે, ડાયરેક્ટ સેમી લખી દે, તો ત્યાં પણ તમારા માર્ક જવાની સંભાવના છે. સમાન ચુંબકીય ક્ષેત્ર, ઇલેક્ટ્રોન પર લાગતું બળ, થીટાની કિંમત π/2 લંબ રૂપે એટલે આ સૂત્ર. આ બળ વેગને લંબ
તેથી આ બળ વેગની દિશા બદલે. એટલા માટે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? વર્તુળમય. વર્તુળમય ગતિ, કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? ચુંબકીય. ત્રિજ્યા શોધવાની કિંમત મૂકી દઈએ એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપણને મળી જશે. સ્વાધ્યાયનો 4.12 નંબર દાખલો આગળના દાખલાના અનુસંધાનમાં છે. સ્વાધ્યાયના 4.11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનની આવૃત્તિ શોધવાની છે. આપણે વર્તુળમય ગતિ થાય ને ઇલેક્ટ્રોન, એની આવૃત્તિ શોધો. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? આવૃત્તિ ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. તમે જાણો છો કે ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે તો કેન્દ્રગામી બળ, અને આ કેન્દ્રગામી બળ કોણ આપે? તો તમને એ પણ ખબર છે કે કેન્દ્રગામી બળ આપશે ચુંબકીય બળ. ચુંબકીય બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ. હવે ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હતું? EVB. આગળના દાખલાના અનુસંધાનમાં છે. લંબરૂપે દાખલ થાય ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ mv²/r. એક v કેન્સલ. ચલો v ને સૂત્ર કરતા બનાવો તો E B R/m. v ને સૂત્ર કરતા બનાવો તો r ક્યાં જશે? ઉપર જશે. m છે. હવે આપણે આવૃત્તિ શોધવાની છે. તો તમે 11 માં જાણો છો કે v r ઓમેગા, અને ઓમેગા ની જગ્યાએ શું લખી શકાય? 2 પાઈ ન્યુ. તેથી r ઓમેગા ની જગ્યાએ લખી દો 2 પાઈ ન્યુ. થોડી સંજ્ઞા ન્યુ ની આ રીતે વિચારજો, નકર v અને ન્યુ તમારે સરખો લાગશે. આ કિંમત અહીંયા મૂકી દો v ની જગ્યાએ r ગુણ્યા 2 પાઈ ન્યુ બરાબર EB r/m. આ જે v ની કિંમત છે ને એ અહીંયા મૂકી દીધી મેં, આની જગ્યાએ આ પદ મૂકી દીધું. હવે બંને બાજુ r ઉડી જશે. હવે ન્યુ ને સૂત્ર કરતા બનાવો તો EB upon 2 પાઈ m. આ થાય આવૃત્તિનું સૂત્ર. હવે પહેલો પ્રશ્ન શું પૂછાયો છે કે આવૃત્તિનું સૂત્ર શોધો, તો આપણે સૂત્ર આપીએ. હવે એમ કહે છે કે આવૃત્તિ ઝડપ પર આધાર રાખે. તમે જો આ સૂત્રમાં ક્યાંય ઝડપ આવે છે? ક્યાંય ઝડપ નથી. જો v છે ક્યાંય વેગ ઝડપ, તેથી આવૃત્તિના સૂત્રમાં ઝડપ આવતી નથી. તેથી આવૃત્તિ એ ઝડપ પર આધારિત નથી. મતલબ ઝડપમાં ફેરફાર થાય તો આવૃત્તિ બદલાતી નથી, કેમ કે એના સૂત્રમાં ઝડપ આવતી જ નથી. તેથી આવૃત્તિનો ઝડપ સાથે કોઈ રિલેશન નથી. ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ. ચુંબકીય બળનું સૂત્ર EVB. કેન્દ્રગામી બળ mv²/r. એક v ઉડી ગયો. v ને સૂત્ર કરતા બનાય. આવૃત્તિ શોધવાની છે. v r ઓમેગા. ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ. આ કિંમત અહીંયા મૂકી દીધી. બંને બાજુ r કેન્સલ. આવૃત્તિનું સૂત્ર આવ્યું. આ સૂત્રમાં ક્યાંય ઝડપ નથી આવતી, તેથી આવૃત્તિ ઝડપ પર આધારિત નથી. સ્વાધ્યાયનો 13મો દાખલો. એક ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 8 સેમી ત્રિજ્યા ધરાવતું અને 30 આટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું છે. ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે. આ પહેલો ભાગ. કેટલું? 1 ટેસ્લા. 8 સેમી ત્રિજ્યા આપી છે. સેમીમાં આપી છે એટલે 8 ગુણ્યા 10⁻²² મીટર ત્રિજ્યા, અને 30 આટા, આટાની સંખ્યા n આપી છે. 30 આટા.
આ ગુચડામાંથી 6 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. પ્રવાહનું મૂલ્ય આપ્યું છે 6 એમ્પિયર. અને આ ગુચડાનો લંબ, એટલે ગુચડું હોય ને, આ રીતે ગુચડું હોય તો ગુચડાનો આ લંબ છે. અને ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે છે? આ ચુંબકીય ક્ષેત્ર આમ છે. અને આ ખૂણો તમને 60 નો આપ્યો છે, મતલબ થીટા બી સદિશ અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો થીટા 60. તો આ ગુચડાનું આવર્તન ન થાય તે માટે તેના પર કેટલું ટોર્ક લગાડવું પડે? એટલે જેટલું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ટોર્ક લાગે એટલા જ મૂલ્યનું આપણે વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડીએ તો ગુચડાનું આવર્તન થતું નથી. એટલે આપણે આ ટોર્ક શોધવાનું છે. તો આ ટોર્કનું સૂત્ર કયું? તો ટોર્ક ટાઉ બરાબર લખાય b ના sin થીટા. હવે બધી જ કિંમત આમાં મૂકી દઈએ. ટોર્ક b ની કિંમત 1 ટેસ્લા, પ્રવાહની કિંમત 6 એમ્પિયર, આટાની સંખ્યા 30, એ એટલે ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, પાઈ 3.14 r સ્ક્વેર. આ ત્રિજ્યાનો વર્ગ કરો કેટલો થાય? 8 નો વર્ગ 64 ગુણ્યા 10 ની -4 ઘાત અને sin થીટા, થીટાની કિંમત 60. હવે તમે આ બધી જ કિંમત અહીંયા મૂકી દીધી છે. સાદુરૂપ આપો એટલો તમારો જવાબ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર. આ જવાબ છે. હવે આટલા મૂલ્યનું ટોર્ક આપણે વિરુદ્ધ દિશામાં લગાડીએ તો ગુચડાનું આવર્તન થતું નથી. આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું ટોર્ક. આટલા જ મૂલ્યનું ટોર્ક આપણે વિરુદ્ધમાં લગાડીએ તો ગુચડું આવર્તન કરતું નથી. આટલા જ મૂલ્યનું ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. વિરુદ્ધ દિશામાં લગાડતા આવર્તન થતું નથી. ગુચડાનું આવર્તન થાય નહીં. બીજો ભાગ એવો પૂછ્યો છે તમને, મેં ટૂંકમાં લખ્યો છે. આ ગુચડું ગમે તેવા આકારનું હોય પણ ક્ષેત્રફળ તો આટલું છે, તો શું જવાબમાં ફરક પડે? આ રીતે પ્રશ્ન છે. હવે તમે જુઓ, આ ટોર્કનું સૂત્ર આ રીતે છે. બીજો ભાગ ટોર્ક બરાબર b ના sin થીટા. હવે આ જે સૂત્ર છે એમાં આકાર સાથે કોઈ લેવા દેવા નથી. ક્ષેત્રફળ તો બદલાતું નથી, આકાર સાથે કોઈ સંબંધ નથી, તેથી ટોર્કના જવાબમાં પણ ફરક ન પડે. અહીંયા જે જવાબ આવે ને એટલા જ મૂલ્યનું ટોર્ક બીજી પરિસ્થિતિમાં અનિયમિત ગુચડું હોય ને તો પણ આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા એટલા જ મૂલ્યનું ટોર્ક લાગે. આ ટોર્ક ગુચડાના આકાર પર આધારિત નથી. તેથી ટોર્કનો જવાબ, ટોર્કનું મૂલ્ય જે પહેલા આવ્યું હતું ને એ ન બદલાય. ટોર્કનું મૂલ્ય બદલાતું નથી. પહેલા જે જવાબ આવ્યો એટલો જવાબ ફરી એટલો જ આવે, કેમ કે આકાર સાથે કોઈ લેવા દેવા નહીં. ગુચડું ગમે તેવા આકારનું હોય પણ આ ચુંબકીય ક્ષેત્રમાં આ જ રીતે ગોઠવો તો ટોર્ક પહેલા જે લાગતું હતું ને એટલા જ મૂલ્યનું ટોર્ક લાગશે. સ્વાધ્યાયનો 10મો દાખલો. બે ચલિત ગુચડા છે m1 અને m2. આ m1 ગુચડું અને m2. m1 માટે r1, n1, a1, b1 આપ્યું છે. આ બધી વિગત આપેલી છે. એ રીતે m2 જે ગુચડું છે બીજા નંબરનું એના માટે આ બધી વિગત આપી છે. પહેલો પ્રશ્ન પૂછાયો છે કે પ્રવાહ સંવેદિતાનું ગુણોત્તર શોધો. આ પહેલો પ્રશ્ન છે કે પ્રવાહ સંવેદિતા એનો ગુણોત્તર શોધો. બંને જે ગુચડા છે ને એ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધો. જો થિયરીમાં ક્યાં આવ્યું તમારે તો k phi બરાબર b ના, તો phi upon i, i વાળું પદ આ બાજુ લાવો.
તો બી એન એ અપોન કે. હવે આ જે પદ છે ને, આ જે પદ ફાઈ અપોન આઈ, એને પ્રવાહ સંવેદિતા કહેવાય. પ્રવાહ પસાર કરો અને ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું છે, જો વધારે આવર્તન થતું હોય ને તો એની સેન્સિટિવિટી સંવેદના વધુ. આ ફાઈ અપોન આઈ, આ પ્રવાહ સંવેદિતાનું સૂત્ર. આની જગ્યાએ આપણે S1 ધારી દઈએ. S1 તો પ્રથમ ગૂંચળા માટે S1 પ્રવાહ સંવેદિતા શું લખાય? B1 N1 A1 અપોન K. બીજા ગૂંચળા માટે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર શું થાય? S2 બરાબર B2 N2 A2 અપોન K. હવે આ બંને S1 અને S2 નો ગુણોત્તર શોધવાનો છે કે S1 upon S2 કરો તમે, K તો ઉડી જવાનું. તો B1 N1 A1 upon B2 N2 A2 થાય. હવે તમારી પાસે કિંમત જુઓ. B1 ની કિંમત કેટલી? 0.25 ટેસ્લા. બધી જ કિંમતો આપણે વ્યવસ્થિત મૂકી દેવાની. 0.25. આટાની સંખ્યા N1 કેટલી? 30. ક્ષેત્રફળ કેટલું? 3.6 10 - 3 ઘાત. હવે બીજા ગૂંચળા માટેની વિગતો જુઓ. B2 કેટલા? 0.50. આ ગુણોત્તર છે. પછી ત્યારબાદ N2 42 અને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1.8 10 - 3 ઘાત. હવે તમે આ જે જવાબ આવે ને ગુણોત્તર, એ તમારો આન્સર કયા ભાગનો? પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધો. તો આ પહેલા ગૂંચળાની પ્રવાહ સંવેદિતા, આ બીજાની, અને S1 upon S2 નો ગુણોત્તર તમને માંગ્યો છે. જે આવે તે આન્સર. બીજો ભાગ, આ જે બંને ગૂંચળા છે ને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો. તો વોલ્ટેજ સંવેદિતા ક્યાં આવે? તો K ફાઈ બરાબર B ના ફાઈ ને સૂત્ર કરતા બનાવો. તો B N A આઈ વાળું પદ છે ને બહાર મૂકી દો, ખાલી કૌંસની બહાર રાખવું, અપોન K. હવે વોલ્ટેજ સંવેદિતા એટલે શું? તો છેદમાં V આવે એટલે ફાઈ અપોન V કરવું પડે. તો અહીંયા પણ B N A અપોન K અને I અપોન V. હવે I અપોન V એટલે શું થાય? V બરાબર IR. તો I અપોન V બરાબર શું થશે વિચારી જો. V બરાબર IR. તો I upon V આ પ્રમાણે થાય ને જો. V બરાબર IR. આ V આ બાજુ લાવો તો I upon V બનાવો. તો R વાળું પદ ક્યાં જશે? છેદમાં, એટલે 1 upon R. તો I upon V ની જગ્યાએ શું મૂકી શકાય? 1 upon R. આની ખાસ કરીને આપણે ડાયરેક્ટ પેલા 1 2 તારે તને S1 ડેશ કહી દઉં અને બીજા ગૂંચળા માટે S2 ડેશ કહી દઉં, આ કૌંસ. અને આની જગ્યાએ લખાય 1 upon R. આ BN upon K. ચલો આ સૂત્ર બંને ગૂંચળા માટે લખી દઉં. પ્રથમ ગૂંચળા માટે S1 ડેશ B N A B1 N1 A1 upon K R1. આ પ્રથમ ગૂંચળા માટે. હવે બીજા ગૂંચળા માટે લખી દઉં S2 ડેશ B2 N2 A2 upon K R2. આ વોલ્ટેજ સંવેદિતા છે બંનેની. હવે આ બંનેનો ગુણોત્તર કરો. S1 ડેશ upon S2 ડેશ. ચલો S1 નું સૂત્ર શું આવ્યું? B1 N1 B1 N1 A1 upon K R1 છેદમાં B2 N2 K A2
કે R2 કે તો ઉડી જવાનો, R1 છેદમાં આવવાનો અને R2 ક્યાં જવાનો? ઉપર જવાનો. તો S1 ડેશ અપોન S2 ડેશ બરાબર B1 N1 A1 R2 છેદમાં B2 N2 A2 R1. હવે તમારી પાસે બધી જ વિગત છે. જો B1 ની કિંમત કેટલી? 0.25, N1 30, A1 3.6 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત, R2 લેવાના છે, ધ્યાન રાખવાનું. 14 નીચે છેદમાં જુઓ, B2 0.50, N2 42, A2 1.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત છેદમાં R1 કેટલું? 10. અહીંયા બધી જ કિંમત મૂકી દો. S1 ડેશ અપોન S2 ડેશ શોધી કાઢો. આ આપણો જવાબ કોની ગુણોત્તર? વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર આવી ગયો.